સ્વયં ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિર બંધાયું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એમ લખે, મારા આચાર્ય જે મંદિરની કે મૂર્તિની પ્રતિષ્ઠા ન કરે, યાદ રાખજો, મારા આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા ન કરે, આરતી ન ઉતારે, એ મૂર્તિને કદાચ, સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી, એ મૂર્તિને કદાચ આત્યંતિક કલ્યાણમાં લખ્યું, કોઈ 1,00,000 વર્ષ સુધી સેવન કરે, યાદ 1,00,000 વર્ષ સુધી સેવન કરે, અને મૂર્તિ સોનાની હોય, શેની હોય? આખી સોનાની, 1,00,000 વર્ષ સુધી સેવન કરે, તો વરોળ ગાયથી કોઈ દી વસ્તુની પ્રાપ્તિ ન થાય, એવી મૂર્તિથી કોઈ દી મોક્ષની પ્રાપ્તિ ન થાય, મોક્ષની પ્રાપ્તિ ન થાય. મારા આચાર્ય આરતી ઉતારે, પ્રતિષ્ઠા કરે, એ જ મૂર્તિમાં હું બિરાજમાન થાવ, મુક્તિ કરતલ બને. ભક્તો, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ આરતી ઉતારે અને મૂર્તિ મોક્ષ કરતલ બને, તો કલ્પના તો કરો, આ જુનાગઢમાં તો સ્વયં ભગવાન સ્વામિનારાયણે દેવોની સ્થાપના કરી, ભગવાન સ્વામિનારાયણે સ્થાપના કરી. જુનાગઢવાસી એક પણ ભક્ત એવા ન હોવો જોઈએ નિત્ય જુનાગઢ આપણા મંદિરની અંદર દર્શન કરવા માટે ન ગયો, એક હરિભક્ત ન હોવો જોઈએ. અને ભક્તો, હું તો કહું, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય યા તો કોઈ પણ ના આશ્રિત હોય, આવા ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે ફક્ત 6 મંદિરો બંધાવ્યા છે. પહેલું અમદાવાદ, બીજું ભુજ, ત્રીજું વડતાલ, ચોથું ધોલેરા, અને 5મું જુનાગઢમાં, 6ઠું ગઢપુર. ભક્તો, ફક્ત 6 મંદિરો બંધાય. અત્યારે તો 3,000 થી 4,000 મંદિરો છે, પણ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે બંધાયેલા 6 જ મંદિરો છે. એમાંનું એક જુનાગઢનું મંદિર છે. ભક્તો, તમે કેટલા ભાગશાળી છો.